આઝાદને 60 વર્ષ થઈ ગયા। આઠ આપની સરકારો આવી ગઈ, આદિવાસી મુખ્યમંત્રીઓ આવી ગયા, રૂપિયા તો ખર્ચાણા, બજેટો ફાળવાયા, પણ આદિવાસીઓનું કલ્યાણ કેમ ન થયું? ગુજરાતના 75 લાખ આદિવાસીઓની આ ફિલ્મ આદિવાસીનું ખેતર, આદિવાસીનું ઘર, આદિવાસીનો નળ, આદિવાસીના રસ્તા, આદિવાસીની જિંદગી, આદિવાસીનો દિવસ। આવો કંઈક હતો આદિવાસીઓનો દિવસ થોડાક જ વર્ષો પહેલા તમારો મોટા ભાગનો સમય અને મહેનત પાણીની પાછળ ભાગવામાં જતા, પણ હવે પાણી તમારા સુધી આવે છે। પહેલા કોઈ અડધી રાત્રે માંદું પડે તો એને 4 પાઈ પર નાખીને હાઈવે સુધી ચાલતા ચાલતા જવું પડતું અને કોઈ ખાનગી વાહનની મદદની રાહ જોવી પડતી। હવે હોસ્પિટલ તમને લેવા આવે છે સામેથી। પહેલા દીકરી ઘરનું કામ કરે અને દીકરો પણ ભણે તો ભણે, હવે સ્કૂલ અને સરકાર બંને તમને ઘરે ઘરેથી લેવા આવે, દીકરો હોય કે દીકરી। પહેલા લગ્ન પ્રસંગે કેરોસીનના દીવાથી લબુક ઝબુક રોશની કરાતી, કેરોસીન માટે જુદો ખર્ચ અને લાઈનમાં ઊભા રહેવાનું જુદું। હવે એક ચાપ દબાવતાની સાથે ગામ આખાને લાગે છે કે ઘરમાં પ્રસંગ છે। પહેલા રસ્તાથી દૂર ગામો, હવે 12 માસી રસ્તા જોડાણો। પહેલા કામ વગર નવરાશની પળો, હવે વ્યસ્ત યુવાનો। પહેલા તૂટી ફૂટી નિશાળો, હવે શાનદાર શાળાઓ। પહેલા ગણી ગાંઠી નિશાળો, હવે ઠેર ઠેર શાળાઓ। આવા એક એક કરીને 5 વર્ષમાં 40 વર્ષના અધૂરા કામ પૂરા કર્યા અને અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આખા આદિવાસી પટ્ટાને બનાવ્યા હકદાર વિકાસના। પહેલાના 25 વર્ષમાં આવા જ બાંધકામો માટે વપરાયા હતા માત્ર 9000 કરોડ અને માત્ર આ 5 વર્ષમાં આ જ કામો માટે આ સરકારે વાપર્યા છે 17000 કરોડ, એ પણ માત્ર આદિવાસીઓ માટે। અને આવતા 5 વર્ષમાં વાપરવાના છે બીજા 40000 કરોડ। 75 લાખ આદિવાસીઓને પહેલીવાર સમર્પિત થઈ એક ક્રાંતિકારી યોજના, વનબંધુ કલ્યાણ યોજના। હવે ધીમો નહીં, ઝડપી વિકાસ, અધૂરો નહીં, પૂરો વિકાસ। આદિવાસી ખેડૂતો પહેલા એ જમીનો ખાલી ખેડતા હતા, હવે એના માલિક પણ પોતે જ છે। 40000થી વધારે આદિવાસી ખેડૂતોને તેમના જમીનના હકો સોંપ્યા। ખરેખર તો તેમને સોંપ્યો હક હવે આગળ આવવાનો। અમારા હાપીસર ગામમાં 473 લોકોને જમીન આપવામાં આવી છે, એના લીધે ગામ લોકોને ખૂબ સારો એવો ફાયદો મળ્યો છે। માત્ર સહાય કરવાથી વાત પૂરી નથી થઈ ગઈ। આ જમીન પર પાક ઉગે અને છેક બજારો સુધી પહોંચે ત્યાં સુધીની જવાબદારી લીધી સરકારે। પહેલાના જમીન વિહોણા ખેડૂતો પાસે આજે પોતાની જમીનો છે। પહેલા સરકાર પાસેથી ખાતરો, બિયારણો આવે એની રાહ જોઈને બેસી રહેતા હતા ખેડૂતો, અને હવે સરકાર સામે ચાલીને આપે છે, અને એ પણ ઊંચી ગુણવત્તાવાળા ખાતરો, બિયારણો। સરકાર તરફથી બિયારણ પણ સારું મળે છે, ખાતર પણ સારું મળે છે, ખેતી સારી થાય છે ને આવક પણ સારી થાય છે। પહેલા વધારે પાણીથી પાક કોહવાઈ જતો અને જમીન પણ ધોવાઈ જતી, પણ ટીપે ટીપે જમીનને સિંચતી ટપક સિંચાઈ અને વેજીટેબલ ડિહાઇડ્રેશનનો લાભ પણ લઈ રહ્યો છે આપણો આદિવાસી। પહેલા આદિવાસીની માંડ અમુક ટકા જમીનોને મળતી સિંચાઈ, જેની સામે આજે એની 84% જમીનોને સિંચાઈ યોજનાઓ સિંચી રહી છે। પહેલા નાગલીની ખેતી કરતો ખેડૂત 100 વર્ષ સુધી ખાલી નાગલી જ પકાવતો હોય, પાક ફેર કરી જોવે તો બમણું કમાય એવું તો એણે વિચાર્યું નહોતું, પણ એ વિચાર્યું સરકારે। લાખો સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યા અને પહેલીવાર ખેડૂતોએ પોતાની જમીન સૌથી વધારે અને સૌથી સારું કઈ રીતે કમાઈને આપે એ જાણ્યું। સાથે સાથે માઇક્રો ફાઇનાન્સ, વરસાદનો વીમો, બજારો સાથે જોડાણો પણ આપ્યા। આદિવાસી ખેડૂત આજે કાજુ અને સ્ટ્રોબેરીની ખેતી કરતો થયો છે અને પહેલા કરતા બમણું કમાવા પણ માંડ્યો છે। પહેલા અમે મકાઈ કરતા હતા, મકાઈમાં 3 મહિનાની ખેતી, એમાં 3 મહિનામાં 3000 રૂપિયા કમાતા હતા, ત્યારે આજે 1 મહિનાની અંદર 2000ની ઉપજ આવે એવું અમે સારું ઉત્પાદન કરીએ છીએ। કિસાનોની પ્રતિ એકર એકમમાંથી થતી